જો અમે નદી આપણે બ્લોગ બનાવવા આવ્યા હતા તો અહીંયા ન્યૂઝ રિપોર્ટર વાળા જે ભાઈ હતા તે પણ અહીંયા હાજર હતા. તો આપણે તેને પૂછ્યું કે આપણા ભેસાણની અંદર કેટલા ઇંચ અત્યારે વરસાદ પડી ચૂક્યો છે. તો બોલો ભાઈ કે આપણે ભેસાણની અંદર શું આજનો માહોલ છે? મિત્રો હાલમાં આપણા જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ગામની આ નદી છે અતિથી ભારે વરસાદ પડતો 6 થી 7 કલાકમાં એવું રિયલમાં નથી. આ તો અમે નદી આવ્યા હતા તો થોડીક મજાક મસ્તી કરીએ છીએ. તો મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગની અંદર. તો અત્યારે અમારા ગામની અંદર જો કે કહેવામાં આવે છે કે સવારનો વરસાદ એક ધારો જો ચાલુ જ છે, લગભગ 7 વાગ્યાનો વરસાદ ચાલુ છે. અત્યારે તમે ટાઈમ જોઈ શકો છો 12:30 થઈ ગયા અને વરસાદ હજી પણ રહ્યો નથી, હજી પણ વરસાદ ચાલુ જ છે. તો અમારા ગામનું જે ભેસાણ ગામની અંદર એક નદી આવેલી છે, ખૂબ જ એમાં પાણીનો વધારો આવેલો હોય. તો અમે વરસાદ અત્યારે ચાલુ જ હતો તો કીધું ચાલો આપણે જઈએ અને આપણા ગામનો એક સારો એવો વિડીયો બનાવીને અત્યારે ચોમાસાનું જે લોકેશન છે તે જોઈએ. તો અત્યારે તમે જોઈ શકો જો વરસાદ તો આપણે ચાલુ જ છે. જો ઘરે આપણે અત્યારે જો જઈએ છીએ ગામની અંદર ને ગામનો વ્યૂ છે તે આપણે જોઈએ છે અને તેમજ પાણીમાં કેવું વધારો આવે ને કઈ રીતનું છે તે બધું આપણે જોવા અત્યારે જઈ રહ્યા છે. અને જો અત્યારે આપણે એકદમ કોરા છીએ અને અંદર જઈને વરસાદમાં જવું સ્પેશિયલ નાહવા માટે અને આપણું ગામનું જે એક વ્યૂ જોવા માટે જઈ રહ્યા છીએ. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દો, ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ચાલો અત્યારે આપણે જઈએ આપણા ગામ તરફ. ફાઇનલી મિત્રો જો અત્યારે અમે વરસાદની અંદર આવી ગયા હતા અમારા બસ સ્ટેન્ડની અંદર એ જોવા માટે કે અત્યારે વરસાદનો કઈ રીતનો માહોલ છે. તો અત્યારે જો અમે અહીંયા પૂછ્યા તો અહીંયા તો કાંઈ છે જ નહીં વરસાદના લીધે, કે બધા લોકો વ્યાજ ગયા છે અને બસ પણ આવવાની હતી તો તે પણ જતી રહી છે. જોઈ શકો છો સાવ બસ સ્ટેન્ડ ખાલી. અને આપણો મિત્ર હું છે હું આ વરસાદને પલ્લે છે બધા જો અમે સ્પેશિયલ નાહવા માટે નીકળ્યા હતા વરસાદની અંદર. તો ચાલો અહીંની જે નદી છે ત્યાં જઈએ અને ત્યાંનું જોઈએ. અમારી ગામની નદીની અંદર કે જ્યાં તમે જોઈ શકો છો કે પૂર આવી ચૂક્યું છે પાણીનો, અત્યારે જોરદાર પાણી આવી ચૂક્યું છે. તો તમે જોઈ શકો છો અમારી પાછળ આ આપણો છે મેન હાઈવે છે, ગામનો મેન હાઈવે છે, તેની ઉપર પુલ છે, તેની ઉપર આપણે ઊભા રહીને શૂટિંગ કરી રહ્યા છીએ. અને અત્યારે જો તમે પાણીની વાત કરી તો પાણી તમે જોઈ શકો છો કે જોરદાર પાણી જે આવી ચૂક્યું છે નદીની અંદર. તો તમે જોઈ શકો છો કે જો કેટલું પાણી આવી ચૂક્યું છે. જો આમાં તમે જ્યાં જો અહીંયા જો પાણી જ તમને દેખાય જો. અને જો પેલી બાજુ જે છે ત્યાં પણ આપણે જઈએ છીએ અને ત્યાંનું પણ શૂટિંગ કરતા આવીએ. ચાલો. અને આ પુલની જો પેલી બાજુનો સીન છે ને આ બાજુ તમે જો આ પાણી જઈ રહ્યું છે ત્યાં પણ તમે જોઈ શકો છો. જો જ્યાં જો ત્યાં લગન જો તમને પાણી જ દેખાય, પાણી સિવાય બીજું કંઈ હિસ્સા જ નહીં. જો કેટલું પાણી છે, જો પાણીનો પ્રવાહ જો કહી શકાય છે તે બહુ જ વધારે છે. જો આમાં જ્યાં જોઈએ ત્યાં સુધી તમને પાણી જ દેખાતું હોય છે. અને હજી પણ આપણે ચાલો પાણીની પેલી બાજુ જઈએ જ્યાં પાણીનો પ્રભાવ વધારે છે. મિત્રો જો
અત્યારે જે ડેમ હતી તે ડેમ પર આપણે પહોંચી ગયા છે અને અહીંયાથી તો જો મેં પાણીની વાત કરીએ તો બહુ જ પાણીનો પ્રભાવ છે, તે અતિશાળી પ્રભાવ જે નદીની અંદર દેખાઈ રહ્યો છે. તો ચાલો તમને પણ દેખાડીએ કે અમારી ગામની નદીનો પાણી કેવું આવ્યું છે. તમે જોઈ શકો છો કે આ ડેમની ફરતે કરતી પાણી જઈ રહ્યું છે. જો જેમ તમે જો જ્યાં જોઈએ જ્યાં નદીમાં સીધું પાણી જઈ રહ્યું છે ને અહીંયા છે આપણે માતાજીનું મંદિર અને આ બાજુ જો આ બધે પાણી જ છે. જો તો ચાલો હજી આપણે નીચે જઈએ અને નીચેનું વ્યૂ જોઈએ. પગથિયા હારા રાખેલા છે. તો જોઈ શકો છો તમે, જો કેટલું પાણીનું પ્રભાવ આવેલું હોય. જો અને આમ તો જો બહુ જ જો પાણી જ છે બધે. જો બહુ જ પાણી આવી ગયું હોય. અહીંયા જો પાણીનું વેલ તમે જોઈ શકો છો કઈ રીતનું થાય છે. આમ જો પાણી જ્યાં જોઈ શકો છો અમારા ગામની નદી, અમારા ભેસ્તાણ ગામની નદીની અંદર પાણી બહુ મસ્ત આવી ચૂક્યું છે અત્યારે હાલની અંદર. વરસાદ સવારનો ચાલુ હતો તો પાણી આવવાની તો શક્યતા હતી જ અને આવી પણ ચૂક્યું છે જોરદાર પૂર. તો હજી પણ આપણે આનાથી આગળ જોઈએ અને આગળનો જે માહોલ છે તે કઈ રીતનો છે તે આપણે જોઈએ. અત્યારે મિત્રો જો અમે નદી આપણે બ્લોગ બનાવવા આવ્યા હતા તો અહીંયા ન્યૂઝ રિપોર્ટર વાળા જે ભાઈ હતા તે પણ અહીંયા હાજર હતા. તો આપણે તેને પૂછ્યું કે આપણા ભેસાણની અંદર કેટલા ઇંચ અત્યારે વરસાદ પડી ચૂક્યો છે. તો બોલો ભાઈ કે આપણે ભેસાણની અંદર શું આજનો માહોલ છે? તો મિત્રો હાલમાં આપણા જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ગામની આ નદી ગયા નહીં અતિથી ભારે વરસાદ પડતો 6 થી 7 કલાકમાં ભારે વરસાદ પડેલો હોય અને નવા સમાચાર ભેસાણ માટે જુનાગઢ જિલ્લાના ભેસાણ ગામમાં ભારે વરસાદ પડતા જ 6 થી 12 ઇંચ વરસાદ પડેલો હોય અને એમાં 3 છોકરાનો નકર જોવાતા અને 2 છોકરા ઘાયલ ને 1 છોકરાને સિવિલમાં દાખલ કરાયો. મારું નામ છે રાવત સાહેબ. समझ रहे हो समझ रहे हो समझ रहे हो ना कौन है ये लोग कहां से आते हैं ये જોઈ શક્યો મિત્રો કે આ રિપોર્ટર ભાઈ જો કેવા આપણને મહત્વના સમાચાર આપી ચૂક્યા છે. અને અમારો બ્લોગ તમને ગમે તો દિલ ઉપર લેતા અમે, કારણ કે મસ્તી મજાક કરવાની વસ્તુ આ તો મસ્તી મજાક હોય મિત્રો. અમે બીજું કઈ એવું રિયલમાં નથી. આ તો અમે નદી આવ્યા હતા તો થોડીક મજાક મસ્તી કરીએ છીએ. તો વિડીયો હજી જો આગળ જોવાનો છે, હજી આપણે જઈએ છીએ આગળ અને ત્યાંનો આપણે પાણીનો માહોલ જોતા આવીએ. મિત્રો જો અત્યારે આપણે આવી ગયા છીએ આંબાવાડીની જે પાછળના ભાગમાં જે નદી નીકળે છે ત્યાં આપણે આવી ગયા છીએ. તમે પુલ જોઈ શકો છો કે આ પુલની ઉપર અત્યારે નદી જે છે તે નીકળી છે. તો આપણે ઓલી પેલી બાજુ ડેમ હતી ત્યાંથી આપણે વિયેવો છીએ અત્યારે આ બાજુ આગળ વિયેવો છીએ ડેમથી આપણે આગળ જ્યાં પુલ નીકળ્યું છે ત્યાં પુલ ઉપર અહીંયા પણ તમે પાણીનો પ્રભાવ જોઈ શકો છો કે પાણી કઈ રીતે વહી ચૂક્યું છે. તો આપણે થોડોક આપણે
છે ને હવે આપણે જઈએ છીએ ગામની અંદર જે આપણું ભેસાણ ગામ છે તેની અંદર પાણી કઈ રીતનો આ વરસાદના લીધે માહોલ થઈ ગયો છે તો તે આપણે ભેસાણ ગામની અંદર જઈએ અને ત્યાં પછી જો અમે નદીને બધી રખડીને આવી ચૂક્યા છીએ અમારા ગામને જે મેઇન ચોક છે શ્રીરામ ચોક ત્યાં આવી ચૂક્યા છે અને અત્યારનો જો અહીંનો માહોલ તમને કહીએ તો અહીંયા તો ટ્રાફિક નામે તો કંઈ છે જ નહીં કેમ કે વરસાદના લીધે કંઈ કોઈ લોકો પલરવા કંઈ એવું કોઈ નીકળે નહીં કામ ના તો કોઈ તો અત્યારે તમે જોઈ શકો છો કે અહીં કંઈ ટ્રાફિકનો માહોલ તો તમને જોવા નહીં ચડે જો આપણું આ શ્રીરામ ચોક છે જો મેઇન ચોક ભેસાણની અંદર અને એક રોડ જો આ બાજુ પણ જાય છે અને આ જ રોડ સીધો જાય છે આપણે પરબ મંદિરના અંદર તો તમે જોઈ શકો છો જો પરબ ધામ લખેલું છે અહીંયા તો કંઈ ટ્રાફિકનો માહોલ તો છે નહીં તો અહીંથી આપણે જઈએ આગળ અને આગળ મિત્રો જો અમે આપણા ભેસાણ ગામની અંદર બધે રાઉન્ડ મારીને આવી ચૂક્યા છીએ અમારા એક નાની જે ખંભાળિયા ચોકડી કહેવાય છે તેની અંદર આવી ચૂક્યા છીએ તો આપણું જો ફ્રેન્ડ ભાણો બંને પણ આવી ચૂક્યા છે આપણે ભેગા જ હતા તો અત્યારે જો તમે આ મેન હાઈવે છે આપણે આ પાછળ બરાબર મેન હાઈવે છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને કહેજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો.